નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ સત્ર માટે વિભાગ બી પ્રકરણ નંબર 4નું અસાઇનમેન્ટનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી એજ્યુકેશન પર તમને મળી જશે। આ વિડીયોમાં આપણે માત્ર વિભાગ બી પ્રકરણ નંબર 4નું સોલ્યુશન જોવાના છે। તો ચાલો મિત્રો, આપણે વિભાગ બીના પ્રકરણ નંબર 4નું સોલ્યુશન શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે નિહાળીએ। તો અહીં પ્રકરણ નંબર 4નું સોલ્યુશનમાં અહીં આપેલ છે। પ્રશ્ન નંબર 1, પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંક પરિચય આપવાનો છે। તો અહીં ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે। તેમાં કુલ 1028 ઋચાઓનો ના સંગ્રહ છે। એ ઋચાઓમાંથી મોટાભાગની ઋચાઓ દેવોની સ્તુતિ છે। એ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી। તેમાંથી ઉષાને સંબોધન દૂર કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે। ઋગ્વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસેલી આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવી છે। અર્જુનવેદ વિશે સમજૂતી આપવાની છે મિત્રો। તો અર્જુવેદ વિશે તમારે અહીં આપેલ છે કે અર્જુવેદ યજ્ઞનો વેદ કહેવાય છે। તે ગંધ અને પંદ એમ 2 સ્વરૂપમાં રચાયેલ છે। તેમાં યજ્ઞમાં બોલાતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। બરાબર મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો આગળ પ્રશ્ન નંબર 3 છે, પ્રારંભિક બુદ્ધ સાહિત્યના કેટલાક ભાગોનું વહેંચવામાં આવ્યું છે અને કયા કયા? તો અહીં છે કે પ્રારંભિક બુદ્ધ સાહિત્યને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। બરાબર, તો એના અહીં ભાગ પાડ્યા છે, કયા કયા છે તો તે જોઈએ। એ પહેલાં અહીં કદી સૂચના આપેલ છે, તે ત્રિપુટિક નામે ઓળખાય છે અને ત્રિપુટિકના 3 ભાગ આ પ્રમાણે છે: શ્રુત એટલે કે સૂત્ર પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક। બરાબર, ત્યાર પછી 4 નંબર છે, મધ્યયુગના સાંસ્કૃતિક સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો। તો મધ્યયુગની સંસ્કૃતિમાં કાશ્મીરમાં સોમદેવે કથા રચિત, સાગરે અને ક્લહણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથો રચ્યા। રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે। વાસ્તવમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે। કવિ જયદેવે ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી હતી। આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે। દક્ષિણ ભારતના શંકરાચાર્યોએ ભાષ્યની રચના કરી। બરાબર, ત્યાર પછી આગળ જોઈએ આપણે તો વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? તો અહીં વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો। તેને તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો। તે યાદ રાખજો મિત્રો, આ બે ખૂબ જ પૂછાતા હોય છે। તે કયા ભાષાનો લેખક હતો? તો તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો। બરાબર, અમુક વાર તેલુગુ પણ આપેલું હોય છે, કાં તો અમુક વાર એકલું સંસ્કૃત ભાષાનું આપેલું હોય છે અને અન્ય બાજુમાં આપેલું હોય છે મરાઠી ભાષા, હિન્દી ભાષા કે ઇંગ્લિશ ભાષા। તો તેમાં તમે ઇંગ્લિશ અને હિન્દીમાં તો નહીં ગૂંચવાઓ, પરંતુ મરાઠી અથવા તેલુંગનામાં ગૂંચવાઈ જશો, કાં તો મરાઠી અથવા સંસ્કૃત ભાષામાં ગૂંચવાઈ જશો। એટલા માટે મિત્રો એ તૈયાર કરી દેજો અત્યારથી જ કે જે કૃષ્ણદેવરાય હતો એ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો। તે આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો। ખૂબ જ અહીં છે મિત્રો, તેને આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો। તેને અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો। ત્યાર પછી એક આઈએમપી અને અહીં એક ભૂલ છે મિત્રો,
અહીં ટાઈપિંગ કરવામાં ક્વેશ્ચન નંબર 8 લખાઈ ગયું છે, બરાબર. તો અહીં છે કે ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. તો અહીં નીચે આપેલ છે, તમને જોઈ શકો છો કે મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો હતો, જે ભાષા સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે. ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષા વલી, મીરદર્દ, મીરતકી મીર, નજીર અકબાબાદી, અસદુલ્લા ખાન ગાબિલ વગેરે મહાન કવિઓ હતા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હસન આઝાદનો દરબારે અકબરી એક મહત્ત્વનો ગ્રંથ છે. આ સમયમાં ઉર્દુ ભાષામાં નવલકથાઓ લખાવાની શરૂ થઈ હતી. તો આ રીતે મિત્રો આપણે અહીં ક્વેશ્ચન નંબર 6 પૂર્ણ કર્યો. ક્વેશ્ચન નંબર 6 અહીં આપણે પૂર્ણ કર્યો. અહીં મિત્રો ક્વેશ્ચન નંબર 6 ચેન્જ થઈ ગયો છે, તમારે ટેન્શન લેવાની કંઈ પણ જરૂર નથી. તો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જો બદલ તમારો ખૂબ ખૂબ આભાર.